નમસ્કાર મિત્રો, જોબશ્રી તે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એક એવી ભરતી જોવાના છીએ કે જેમાં તમે ઘરે બેસીને પણ નોકરી કરી શકો છો, એટલે કે વર્ક ફ્રોમ હોમની આ જોબ છે જે 2025માં નવી જ બહાર પાડવામાં આવી છે। મિત્રો, આ ભરતી માટે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ જ જોશે અને પગારની વાત કરીએ તો 500 રૂપિયા પર કલાકના હિસાબે તમને પગાર છે તે મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, તો એપ્લાય જરૂર કરી દેજો અને આ વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને સારી રીતે સમજાય જાય કઈ રીતે તમારે એપ્લાય કરવાનું છે, શું લાયકાત જોશે, क्या क्या डॉक्यूमेंट जोशे ते बधी डिटेल આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું આજની ભરતીની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે આજની ભરતી એટલે કે ડોલર હક દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે ડોલર હક વેકેન્સી 2025। વાત કરીએ ઓર્ગેનાઇઝેશનની તો આ ભરતી છે તે ડોલર હક દ્વારા બહાર પાડવામાં આવી છે। વાત કરીએ પોસ્ટ નેમની તો અહીં ફ્રીલાન્સર વર્કની જોબ છે જેમાં તમારે કેપ્ચા છે તે ફિલ કરવાના રહેશે। તો મિત્રો, આ જોબમાં તમારે ખાલી તમારા મોબાઈલમાં અથવા તો લેપટોપ જે પણ તમારી પાસે અવેલેબલ હોય તેમાં તમારે કેપ્ચા છે તે ફિલ કરવાના રહેશે અને તેના દ્વારા તમે જે ટાસ્ક છે તે પૂરા કરશો એટલે તમને તેમાંથી અર્નિંગ થશે। જોબ ટાઈપની વાત કરીએ તો અહીં પાર્ટ ટાઈમ જોબ પણ અવેલેબલ છે અને ફૂલ ટાઈમ પણ જોબ અવેલેબલ છે। એપ્લાય મોડની વાત કરીએ તો આ ભરતી માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। ઓકેન એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની તો એઝ પર રૂલ એટલે કે તમને 1 કલાકના $7 એટલે કે 500 રૂપિયાની આસપાસ તમને આ જે ડોલર હક છે તેના દ્વારા તમને મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ છે તે કમ્પ્લીટ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો અહીં કોઈ પણ જાતની ફી તમારે ભરવાની રહેતી નથી, ચાહે તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે, કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણે તમે આ જોબમાં એપ્લાય કરી શકો છો। ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો રિઝ્યુમે, CV, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ડોલર હકની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો। ત્યાં તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે તેમાં એપ્લાય કરવાનું રહેશે। તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ તે તમારે અપલોડ કરવાનું રહેશે, જેવા કે CV, ફોટોગ્રાફ અને સિગ્નેચર। ત્યારબાદ તમારે જોતો રહેવાનું, જ્યારે પણ નોટિફિકેશન આવે ત્યારે તેમાં તમારે જોઈન કરવાનું રહેશે। પહેલાં તમારી ટેસ્ટ લેવામાં આવશે ઓનલાઈન અને ત્યારબાદ તમારે સિલેક્શન આપવામાં આવશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલું એ તમને જોબ મળવાપાત્ર રહેશે। વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો અને તેની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પણ જઈ શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું, મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।